આજે મિત્રો મારી યારે બહુ મોટી મેટર થઈ ગઈ. મેટરમાં એવું છે કે આપણે કોઈ દિવસ કોઈને કોઈ માણસ ભૂલ કરી જાય તો આપણે કોઈ દિવસ એને ફોન કરીને કીધું નથી કે ભાઈ આ તારી ભૂલ છે અને આને તારે સુધારવી પડશે કે માફી માંગવી પડશે. તેઓ એમ છતાં હવે થયું એવું કે હું રોજની માફક સવારમાં જાગ્યો પહેલાં 5 વાગે, કારણ કે મારે 6:30 ઘરેથી નીકળવું પડે. 6:45 બાંદ્રા ભાવનગર ટ્રેન પકડવાની ધોળાથી ડેઈલી ભાવનગર જવાનું. એટલે હું રાબેતા મુજબ 6:30 વાગે નીકળી ગયો અને બાંદ્રા ટ્રેનમાં તો ચડી ગયો, મળી ગઈ આપણને ટાઈમસર. પછી સોનગઢ ટ્રેન ઊભી રહી. હવે ત્યાં પાલીતાણામાં જૈનોનો કાંઈ ઉત્સવ હશે તો બહુ વિશેષ કોઈ મહેમાન આવ્યા હશે, એમનું સ્વાગત થતું હતું. અને બાંદ્રા ભાવનગર ટ્રેન છે ને એ ટ્રેન સ્પેશિયલ જૈનો ઉપર જ હાલે છે. પાલીતાણામાં જૈનો મુંબઈથી જે લોકો આવે દર્શન કરવા એની ઉપર એ આખી ટ્રેન હાલે ને સોનગઢ ખાલી થઈ જાય. તો એ જે ત્યાંનું દ્રશ્ય હતું, એ બધા પેસેન્જરો ઉતરતા હતા પાલીતાણા જવા માટે જૈનો, અને એનું સ્વાગત થતું હતું, સંગીત વાગતું હતું. એમને મેં કેપ્ચર કર્યું. બારીએ બેઠે તો એને મેં કેપ્ચર કર્યું. જુઓ વિડીયો, પછી હું તમને મારા મેટરની વાત કરું. આ અમારું સોનગઢ સ્ટેશન છે મિત્રો. અહીંયા બહુ વિશાળ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં જૈનો મુંબઈથી પાલીતાણા દર્શન કરવા માટે આવતા હોય છે. અને અત્યારે કાંઈક ઉત્સવ ચાલી રહ્યો છે. તો અહીંયા જુઓ તમે, આખી ટ્રેન ખાલી થઈ ગઈ છે અને કોઈ એમના સંત કે જે કાંઈ સાધુ જે કાંઈ કહેતા હોય એમાંના કોઈ ટ્રેનમાંથી ઉતર્યા છે અને સ્વાગત થઈ રહ્યું છે, સંગીત વાગી રહ્યું છે. અને જૈનો મોટી સંખ્યામાં અહીંયા સોનગઢ સ્ટેશન, અને ડેવલપ પણ આ સ્ટેશન એટલું જ કરવામાં આવ્યું છે. બહુ સુંદર મજાનું સ્ટેશન છે. અને બાંદ્રામાંથી રોજ આવી બહોળી સંખ્યામાં ત્યાં જૈનો ઉતરતા હોય છે અને ત્યાંથી પાલીતાણા પછી દર્શન કરવા જતા હોય છે. તો આ સ્ટેશન હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે આને પછી મારી સાથે હું છું એ હું તમને પરા સ્ટેશને જે કાંઈ બનાવ બન્યો એની વાત કરીશ આગળ જતાં. તો હવે અહીંયા તો આ બધું પતી ગયું, એમનું જૈનોનું સ્વાગત ને એ બધું. અને ત્યાંથી ટ્રેન ઉપડી અને હવે આગળ જતાં પરા સ્ટેશને ટ્રેન ત્યાંથી ઉપડી ગઈ અને પરા સ્ટેશને પહોંચશે. પછી ચાલુ થશે આપણી સાથે બનેલી મેટર, અને એની વાત હું તમને હવે કરવાનો છું. સાંભળો. થયું એવું કે પછી રાબેતા મુજબ હું ત્યાંથી ટ્રેન ઉપડી અને પરા સ્ટેશન ઉતરી ગયો. હવે ત્યાં ટર્મિનલનું કામ હાલે છે. એટલે ટર્મિનલનું કામ હાલતું હોવાથી ફાટક થોડીક વાર સુધી બંધ રહે. તો જે અબ્બાસની રિક્ષામાં અમે રોજ જાવી, 2 નંબર બગડો. હવે અબ્બાસની રિક્ષા હજી આવી નહોતી ફાટકની ઓલી બાજુ. એટલે પછી મેં કીધું હું છે ને બાથરૂમ જતો હોઉં. એટલે એ પરા સ્ટેશનની સામે થોડુંક ઝાડી છે, તો ઝાડીમાં હું બાથરૂમ કરવા ગયો અને અચાનક અંદર ઝાડીમાંથી એક અવાજ આવ્યો. બસ આ જ સ્ટોરી હતી. બાકી આપણે કાંઈ વિવાદમાં પડી અને વાયરલ થવાના નથી. વાયરલ તમારે ફોલોવર જોતા હોય ને, તો અમારે સંજય ગૌસ્વામી એમ કહે છે કે ટેલેન્ટ ન હોય ને ફોલોવર જોતા હોય ને તો વિવાદ થાય એવું બોલો, તો એ ફોલોવર મળી જાય. ટેલેન્ટની જરૂર નહીં, પણ આપણે વિવાદ કરીને વાયરલ નથી થવું. સમજાઈ ગયું? વિવાદ થાય ને હું કામ બોલવું જ જોઈએ ભાઈ. મોજ કરો. વિડીયો ગમે તો લાઈક શેર કરતા રહેજો. જય હિન્દ, જય માતાજી.